હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો ને? તો આજે અમે એક મસ્ત જગ્યાએ જવાના છીએ જે બધા માટે સરપ્રાઈઝ છે અને અમને અત્યારે જ ખબર પડી કે અમારે જવાનું છે. એટલા ટાઈમથી રાહ જોતા હતા, એ સમય આજે આવ્યો છે જવાનો. તો અમે આજ કેને મળવા જઈએ ને એ જોવા માટે તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. શું કરો છો? બસ મળવા જવું છે તો તૈયાર તૈયારી થઈને કરીએ છીએ અને થોડીક વારમાં નીકળશું મળવા માટે. નાસ્તો પાણી કરી નાસ્તો કર્યો છે, કરીએ છીએ થોડો થોડો. થઈ જાય ને એટલે અમે નીકળવાના છીએ. હું કહે ને તું ત્રણ. એટલે આ તમે મેચિંગ થયા છો? હા હો, આજ બહાર જવું ને ભાઈને મળવા એટલે. સારું, ચાલો. તો આપણા મસ્ત યુટ્યુબર છે, લગભગ તો બધા એને ઓળખતા જ હશો. વિડીયોમાં આવશે એટલે ખબર પડી જશે. આપણા યુટ્યુબર છે, ફેમસ છે, એને જ આપણે મળવા જવાના છીએ. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મુલાકાત કેવી રહી એ અમે આગળ તમને જણાવશું. જો અમે આજે મસ્ત જગ્યાએ આવ્યા છીએ અને અમને કેટલા ટાઈમથી રાહ હતી જેને મળવાની. આજે અમે એને મળવા આવ્યા છીએ. તમારા બધા માટે સરપ્રાઈઝ છે, તો આજનો બ્લોગ જોજો. અને હું આજે પ્રજ્ઞાબેનના હાથની એકદમ મસ્ત મીઠી એના જેવી જ મસ્ત ચા પીઉં છું. અને કેને મળવા આવ્યા છે આમ જો બતાવી દે. આવ્યા છીએ પ્રજ્ઞાબેન ને ધવલભાઈને મળવા આવ્યા છીએ. જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ અને જય માતાજી. કેમ છો? જય ગોપાલ. મોજમાં ડાયરો હોવ કે નહીં? હા, ઈ જોતા રહેજો, મારા બાપુજીએ વિડીયો જોતા રહેજો. હા. આગળ ધકેલતા રહેજો. અરે ચોક્કસ. અને આ ધવલભાઈ ની પણ ચેનલ છે યુટ્યુબ, ઓલી આપણે વિલેજ લાઈફ ઓફ પ્રજ્ઞા. અને બીજી કઈ છે? કઈ વાંધો નહીં. આમાં શું એવું છે કે એમનું આમ કહેવાય ને કે બહુ જૂનું સ્વપ્ન હતું ને આજે સાકાર થયું ને એટલે બોલવામાં એટલા એક્સાઇટમેન્ટ થઈ ગયા છે કે મોઢામાંથી શબ્દ નથી નીકળી શકતા. કઈ વાંધો નહીં, હાલે રાખતા. ખરેખર બહુ જાજા ટાઈમથી બહુ સ્વપ્ન, સાચી વાત છે. બહુ. તો આજે છે ને ખરેખર જ આમ મને એટલી મજા આવી છે કે કઈ આમ શબ્દોમાં વર્ણવી નથી શકતી. ખરેખર જ આ જીભ થોથવાઈ જાય છે બોલવામાં કે મને એટલો આનંદ છે પ્રજ્ઞાબેન અને ધવલભાઈને મળીને, જેના હું ડેઈલી વ્લોગ જોઉં છું. બરોબર. અને આજે એને હું રૂબરૂ મળી છું. તો તમે બધા સમજી શકો કે હું એટલી એક્સાઇટેડ હું કામ છું. અવિસ્માઇલ કોઈ દી નથી. બ્લોગમાં કોઈ દી નથી આવી. આજે પહેલી વખત છે. અને હાલો જો પછી ફાઇનલી આ છે ધવલભાઈ ને પ્રજ્ઞા. પ્રજ્ઞાબેન, હા. અને એને બધા ઓળખતા જ હોય કારણ કે એ તો ફેમસ છે મારી જેમ. ના, ના, ભાઈ, અમે તમારા જેવા નાના માણસો જ છીએ. 70,000 મોટી દુનિયામાં નાનું જ નામ છે, મોટું નામ નથી. પણ કાંઈ નહીં, તોય તમે ફેમસ તો છો જ, તમને એટલા જોવે છે ડેઈલી. તો એટલે કાહનભાઈ ક્યાંય ન આવે હો મારી ભેગો કે ના તમે જઈ આવો, મારે નથી આવવું. આજે ઈ મારે આવું છે હો. કાલ રાત્રે એના પપ્પાને પૂછતો હતો કે પપ્પા તમે કીધું મળવાનું કીધું. મેં કીધું બેટા એને કામ હોય, એને વિડીયો શૂટ માટે જવું હોય. મેં કીધું આપણે સતત એની પાછળ જ પડી ગયા છીએ, અમને બોલાવો. હાલો તો ફાઇનલ આજે મજા આવી ગઈ ને? બહુ જ. આ તો મને ગિફ્ટ આપી દેજે. તમને નથી દેવાની. હા ભલે હાલ. તો અમે આવી ગયા છીએ પ્રજ્ઞાબેન અને ધવલભાઈને મળીને. બહુ મસ્ત મજાના માણસો છે, આપણા જેવા જ, સાદા સિમ્પલ, હસમુખા અને એટલા જ પ્રેમાળ. નકર અમારે એને તો કાંઈ પરિચય નહોતો. અમે એના બ્લોગ જોતા હતા આટલા ટાઈમથી. એ તો આપણને નહોતા ઓળખતા, પણ જે અમને એણે ખરેખર જ એટલો સપોર્ટ કર્યો છે, એટલો રિસ્પોન્સ આપ્યો છે, એટલું એણે સરસ સમજાવ્યું છે, એ પણ કોઈ અભિમાન વગર. તો ખરેખર જ અમને બહુ આજે આનંદ આવ્યો છે લોકોને મળીને અને બહુ જ મજા આવી. અને હું એટલી એક્સાઇટેડ થઈ ગઈ હતી તો હજી મને એટલો અવિસ્માઇલ કોઈ દી નથી આવી મમ્મીના મોઢા ઉપર, એટલી હરખાણી. એટલે બોલો, આવી સ્માઈલ તો કોઈ દી એના મોઢા ઉપર આવી જ નહોતી. એવી સ્માઈલ આવી છે આજે. ઘરમાંથી નીકળતો એવી આમ હમાતી નથી, એવી ફૂલીને એક તો જાડી છું અને એમાંય ફૂલી નથી હમાતી, એટલે કેવડી જાડી થઈ ગઈ છે. એટલે એ તો હવે તો કલ્પના બહારની વસ્તુ છે. પણ ખરેખર જ બહુ સારા માણસો અને બહુ પ્રેમાળ માણસો છે અને બહુ જ અમને મજા આવી એને મળીને. તો હવે જોઈએ પાછા ક્યારેક આપણે જાશું એને મળવા. બહુ મજા આવી છે ખરેખર. એને બોલાવશું, એ પણ આપણી ઘરે આવશે ક્યારેક એને અનુકૂળતા હશે ત્યારે. તો સારું, ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. લાઈટ
તમને કેવો આનંદ આવ્યો બેયને? બહુ મજા આવી મને તો. અતિ મજા આવી. એમ બહુ સારા. નેચર કેવો લાગ્યો કાહન? બહુ મસ્ત. બહુ મસ્ત આનંદ આવ્યો કા? અને કાહનભાઈ પહેલી વખત એવી રીતના ફટાફટ તૈયાર થઈ ગયા કે હાલો મારે આવવું જ છે, નકર તો નન્યો જોઈ કે નથી આવું કા? પહેલી જ વખત તો તૈયાર જ થઈ ગયા. સીધા તૈયાર જ થઈ ગયા કાહનભાઈ, ઉઠીને નાહી ધોઈને હાલો ઈ કે જાવું જ છે. અને એના પપ્પાનો એટલો સપોર્ટ મને તો, અને એને બહુ જ સરસ નેચર લાગ્યો કા? બહુ મજા આવી છે અમને બધાને, ખરેખર જ બહુ સારા માણસો છે. તો રાતના વાગ્યા છે 11:30 અને આ લોકો જઈમાં નતા, તરબૂચ ખાઈને બેઠા હતા એટલે લાગી ગઈ ભૂખ. આપણી લાઈવ સ્ટ્રીમ પૂરી થઈ ને પછી લાગી ગઈ હતી ભૂખ, એટલે જો હવે મમરા ખાય છે, મસાલાવાળા મમરા મસ્તીના દેખાય છે. ફઈના ઘરના વડાપ્રધાન. હા, ફઈના ઘરના વડાપ્રધાન. તો મમરા ખાય છે ને હાલો હવે હું એ ખાઈ લઉં એની યારે બેસીને. હાલો બધા મમરા ખાવા. તો ફાઇનલી છે ને થોડાક મમરા ને એવું ખાઈ લીધું છે. મમરા, ટમેટા, ડુંગળી ને એમાં થોડીક મરચાંની ભૂકી ને એવું બધું નાખ્યું હતું, એ ખાઈ લીધું છે. બરોબર ને, બહુ મજા આવી ગઈ છે. અને ઘણી વખત એમ થાય કે કંઈ આમ કે એટલી બધી ભૂખ નથી અને જમવું છે, કે જમવું નથી ટૂંકમાં, કે કટક બટક કરવું છે ને, તો એના માટે અમારે આરતી બેસ્ટ બનાવીને દે છે. ઘણી વખત દાબેલા ચણાની અંદર મસાલો કરીને આપે, ઘણીવાર મમરા આપે, એટલે બહુ મજાની વસ્તુ છે અને બહુ જબરજસ્ત એનું કામકાજ છે રસોઈમાં ને આ બાબતમાં. જ્યારે પણ થોડીક ભૂખ લાગી હોય ને એ હજી એને ભૂખ લાગી છે એવું લાગે છે તો જરાક આરતી બાજુ કરું છું. શું ભૂખ લાગી છે? શું ભૂખ લાગી? ભૂખ તો એક જ લાગ્યો. આપણે શું ખાય છે? એમ એક મીઠું મીઠું ખાવાનું મન થાતું હતું. એકલા ખાઈએ ને. તમે ખાવ, તમને કોણ ના પાડે? હું કઈ તો ખાવું જ છે મારે. હાલો. હા, હજી ભૂખી થઈ. કાલનો શું પ્રોગ્રામ છે તમારો? શું છે ઈ કયો? કાલ સાંજે જમવામાં હોય શું બનાવી દઈશ? જે ખાવું હોય. શું બનાવી દઈશ કે? જે ખાવું હોય. બપોરે જઈમાં હશો તો એ પ્રમાણે બનશે, અને નહીં જઈમાં હશો તો એ પ્રમાણે બનશે. હા, ભાઈ તો આઈલે જો રાખજો. જઈમાં હશો તો કઈક આપણે એવું સરસ બનાવશું, અને નહીં જઈમાં હશો તો ભંગાર બનાવશું એમ. તો કઈક રોટલી શાક કે પરોઠા શાક કે XYZ. એટલે જઈમાં હોય તો વેટ કરવાની, ન જઈમાં હોય તો ભંગાર બનાવવાનું એમ. ન જઈમાં હોય તો કઈક આપણે એમ કે રેગ્યુલર હેવી ખોરાક બનાવીએ. ઠીક ઠીક, હેવી ખોરાક એટલે હેવી ખોરાકમાં સેન્ડવિચ આવી જાય, ના, ભેળ આવી જાય, પાણીપુરી આવી જાય. પાણીપુરી બનાવાય હા, એ બધું હેવી ખોરાક કહેવાય. પણ તો કાલે છે ને ચણા પલાળવા પડે. તો હાંજ માટે પલાળી દો, બીજું શું. કાલ પાણીપુરી કરી નાખીએ. તો હાલો ફાઇનલી છે ને પાણીપુરીનું ફાઇનલ થઈ ગયું છે. પાણીપુરી ખાવી છે બરોબર. તો કાલ કા પરમથી કાલે તો સાંજે બનશે. એક બધી પછી બ્લોગમાં કહીશ તમને કેવી લાગી. ચેલેન્જ કરી નાખશું. હા, ચેલેન્જ નથી કર્યો ભાઈ. કરી ચેલેન્જ કરવી હોય તો કેવી કરાય ખબર? તરબૂચ ખાવાની કરાય, કેરી ખાવાની કરાય, એવી બધી ચેલેન્જ કરાય. છતાં એને કરવી હશે તો કરશું. જો કે હું તો નહીં જ પહોંચું બેમાંથી એકેયને, કારણ કે આની તો માથાને દુખાવાની દવા એટલે પાણીપુરી છે બરોબર. એટલે આની માથાને દુખાવાની દવા એટલે હું માથાનો દુખાવો છું? ના ના, આરતીને માથું દુખતું હોય ને પાણીપુરી ખાઈને તો ગોળી જેવું કામ કરે છે. હા, એમ બોલો કે તારે એમ દવા જેવું કામ કરે છે. તું માથાના દુખાવા જેવું એટલે હું? હા, કાઈ નહીં. હું કઈ માથાનો દુખાવો છું? ના રે ના. શું છો તું? માથાનો દુખાવો છું? ના ના, માથાનો દુખાવો નથી. તું તો કરતો છો. મસ્તી કરું છું જરાય જરાય. ના 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 ના, મસ્તી કરું છું, મસ્તી કરું છું. હો, એમ કરીને કળતર કઈ લીધી અને હવે તમે મસ્તી કરો છો એમ? ના ના, કરતર નહીં, કરતર સાથી રે. સોટી બનાવ્યો તો યાદ હોય તો. તમારા આઈડિયાથી? અમે તો આઈડિયા આપીએ, તમારે જ ન બનાવે ને. બરોબર ને? હાલો ખજૂર ખાવા. આ કઈક અલગ આવ્યો તો નાનો નાનો. હા, જીન જીન ખજૂર. જો કઈક અલગ છે ને? પણ બહુ મસ્ત છે. ચોકલેટ ખજૂર જેવો. હા, હાલો બધાય ખાવા. બોલાવ બોલાવ બધાને, પછી એટલો પૂરો નહીં થાય. હું બધાય ખાવા આવો. તો બીજો લઈ લેશું.
હા તો છે ને બધી હવે વાત બરોબર. તો બસ અમારે તો આવું છે, હાલે રાખતો એકબીજાને મજાક મસ્તી કમેન્ટ આ તે બધું કરતા જ હોય કે પછી ઘરમાં ઈન ને તીન છીએ. હવે અમે મજાક મસ્તી નહીં કરીએ તો કોણ કરશે? અને બહારના કંઈ ખાલી મસ્તી કરો તો જવાતું નથી. કોક મારે કોક મારે એટલે પછી આવી રીતના હાલે રાખતું હોય બરોબર. તો આગળ હવે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ત્યાં સુધી હું હવે થોડોક નાસ્તો કરી લઉં હો. ત્યાં સુધી ગુડ નાઇટ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. તો આજનો મસ્ત દિવસ હતો અમારો, રવિવારનો દિવસ. બહુ સુપર રહ્યો, બહુ સરસ રહ્યો. તો આ સાથે જ મારા વ્લોગને કરું છું એન્ડ. જો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને અમારી મુલાકાત કેવી રહી એ પણ કોમેન્ટ કરીને કહેજો. પ્રજ્ઞાબેન અને ધવલભાઈ સાથેની મુલાકાત હતી એ કેવી રહી એ જરાક કોમેન્ટ કરીને કહેજો. આવજો. જય શ્રી કૃષ્ણ.